ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ છે વત્સવી અને આ છે બિલાડીનો બચ્ચો. મને એમ કે તમારા સાથે ઓળખાણ કરાવી દો. બિલાડીના બચ્ચાને બહુ ગમી ગઈ, મને કિસી કરતી હતી. મને હવે છે ને પાલતુ જાનવર રાખવા જ નથી, કેમ કે જેવી રીતે બંટી ગયો છે ને બહુ ગમ લાગે યાર. બટ ઠીક છે, ચલો પ્રેમથી આવ્યો તો મેં એને માન પાણી આપ્યા. પહેલાં પતિદેવ કીધું ઘરે જમવા નહીં આવું, પછી ઓચિતાને આવી ગયા, કાંઈ વાંધો નહીં. પછી નખત્રાણાથી 2 લેડીઝ હતી, એને અહીંયા મેરેજ હતા ભુજમાં, તો કોન્ટેક્ટ ક્યાંથી મલાઈને મારા પાસે આઈનિંગ કરાવવા માટે આવ્યા હતા. ને પછી બીજા કસ્ટમર હતા જેની મને હેર કટિંગ કરવાની હતી. તો મેં એમનો ફાઇનલ લુક આ હતું. અને ઘરે પાર્લર છે ને હું દર ફેરે બધાને કહેતી હોઉં કે જેને ઘરે પાર્લર હોય ને એટલી તકલીફ પડે ને યાર, કે આટલું પાર્લર થતું કરીને આખું ઘર મને સાફ કરવો પડે, કે હેર આખા ઘરમાં આમ બધું હેર વિખેર. અને હજી તો મને કમેન્ટ આવે છે કે દિયા તું પણ બધી રસોઈ ને આમ તેમ. મને છે ને એ વાત જરાક બહુ લાગી ગઈ કે તમે 2 વર્ષથી મારા વિડીયોઝ જોતા હો યાર, કે દિયાના બપોરે ઘરે જવામાં કોઈ હોતો જ નથી. ને એમાં પણ સાથે સાથે એક વર્કિંગ વુમન પણ છે, કેમ કે પાર્લરનું કામ કરું છું, હું યુટ્યુબનું કામ કરું છું. તો મને નથી લાગતું યાર કે હું ટૂંકમાં સમજી જાજો યાર હું શું કહું. પછી બસ પડોશી ઘરે આવી તો એ તો રોટલી બનાવતા હતા, પછી ખારી ભાત બનાવી હતી ને ટેટીનું શાક બનાવ્યું હતું ને એ બપોરવાળું જ હતું. અને બસ એવી બધી રસોઈ કરી હતી. અને મારું તો બધું પડ્યું હતું, તો મેં કીધું હાલો હું પણ ભેગી બેસી જ જાઉં. તમારું ચોરાનું શાક ભાત રોટલી હું લઈને આવી, પછી તનુભાભી ટમેટાનું શાક. તો હવે તમને ટૂંકમાં કયા વિડીયા જોવા છે, જે દેરાણી જેઠાણી ત્રણે જમવામાં શું બનાવ્યું એ કે આવા, મને એમ થાય છે 2 વિડીયા નાખીશું. પછી બસ અડોશી પડોશી ઘર બાજુ બેસી ગયા વાસણ ધોવા માટે. જુઓ તો આ ટાઈપની મારી લાઈફસ્ટાઈલ છે. તમને મને એવું લાગે છે કે મજા આવે બધાને જોવાની. પછી થોડીક વાર ગેરમ રમ્યા, પછી કર્યા બધાને ગુડ નાઇટ. ચલો બાય.